જીએસટી રિફોર્મથી ભારતની ગ્રોથ સ્ટોરી વધુ મજબૂત થશે અને તેનાથી કારોબારીઓને ઘણી સરળતા થશે તેવી વાત કરી હતી। તો આ સાથે તેમણે અમેરિકા સાથે ટેરિફની સ્થિતિ વચ્ચે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ ઉપર પણ વધુ ભાર આપવાનું કહ્યું હતું। તેમણે કહ્યું કે આજથી જીએસટી બચત ઉત્સવની શરૂઆત થાય છે અને ગરીબો, મહિલાઓ, નિયો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસને આનાથી ઘણો ફાયદો થશે। આજથી ખાસ કરીને જીએસટીમાં આવતી 99% પ્રોડક્ટ્સ 5% અને 18%ના દરમાં આવશે, જ્યારે લક્ઝરી અને શ્રેણી પ્રોડક્ટ્સ 40%ના દરમાં આવી ગઈ છે। ખાસ કરીને લોકોના રોજિંદા વપરાશમાં આવતી પ્રોડક્ટ્સ ઉપર 0% અને 5% જેટલો કર લાગુ કરાયો છે। 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। एक तरह से कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है। इस जीएसटी बचत उत्सव में आपकी बचत बढ़ेगी और आप अपनी पसंद की चीजों को और ज्यादा आसानी से खरीद पाएंगे। हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो, जिसमें हमारे देश के नौजवानों की मेहनत लगी हो। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે જીએસટી 2.0 સુધારાને દેશના ઇતિહાસમાં સૌથી મોટા સુધારાઓમાંના એક તરીકે યાદ કરવામાં આવશે। मैं मानता हूं ये बहुत बड़ा कदम है और इससे जनता का भरोसा बढ़ा है कि अगर हम टैक्स भरकर सरकार की नेट को बड़ा करते हैं तो सरकार टैक्स की कटौती कर फायदा जनता को ही पहुंचाएगी। और ये भरोसा आज़ादी से अब तक अदृश्य था। पहली बार वो दिखाई पड़ता है कि कोई भी सरकार अपने बढ़े हुए टैक्स को ये कहकर प्रोत्साहित करेगी कि भाई आप टैक्स भर रहे हो तो अब हम टैक्स कम करेंगे, तो ज़्यादा से ज़्यादा लोग टैक्स की नेट में भी आएंगे। मुझे विश्वास है इनकम भी कम नहीं होगी, इन्वेस्टमेंट बढ़ेगा, बाजार में एक प्रकार से तेजी भी आएगी और लोगों को सस्ता भी मिलेगा और यहाँ उत्पादन की गतिविधियाँ भी बढ़ेगी और देश की निकास भी बढ़ेगी। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે નવરાત્રિના પ્રારંભની સાથે લોકોની બચત માટે જીએસટી રિફોર્મના દર લાગુ કર્યા છે, એટલે આ બચત પર્વમાં વેપારીઓ જીએસટીનો લાભ ગ્રાહકોને આપે। બચત માટે, લોકોની બચત માટે, લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કર્યું છે। એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં આગાડી કે દરેક જણને, દરેક વેપારી પોતે આ જીએસટીનો લાભ છે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે। તો આજથી જીએસટીના નવા દર લાગુ થઈ ગયા છે। તો આવો જોઈએ કે એફએમસીજી, ઓટો, દવાઓ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે કે નહીં। જુઓ કેતન જોશીનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। આજથી જો તમે ટીવી અને એસી ખરીદવા માંગો છો તો 10%નો સીધો ફાયદો છે એ થવા જઈ રહ્યો છે। અત્યારે હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર હાજર છું। તમે અમદાવાદ કે ભારતના કોઈ પણ શહેરમાંથી જો આજે ટીવી અને એસી ખરીદો છો તો કેટલા રૂપિયાનો ફાયદો થશે આવો જાણીએ ઇલેક્ટ્રોનિક્સ અનલિમિટેડના ડાયરેક્ટર પાસેથી। નિલેશભાઈ, કેટલો ફાયદો અગર હું પહેલા ટીવીની વાત કરું તો? આજે કસ્ટમર જો 43 ઇંચ અથવા એનાથી મોટા સ્ક્રીન લેશે તો 43 ઇંચમાં મિનિમમ એને 2000 રૂપિયાનો ફાયદો થવાનો છે અને મોટા સ્ક્રીનની વાત કરીએ 98 ઇંચના ટીવી સુધીની તો એમાં 70,000 રૂપિયા સુધીનો જીએસટીનો ફક્ત ફાયદો થવાનો છે। એમાં નવરાત્રી અને દિવાળીની સ્કીમ તો અલગ જ બેનિફિટ મળશે। સાથે એસી અગર કોઈ ખરીદવા માંગે તો રૂપિયામાં જણાવો કે કેટલો ફાયદો દેખાય છે? એસી અગર ખરીદે છે કસ્ટમર તો મિનિમમ એને 2,500 રૂપિયાનો ફાયદો થશે એક એસી ઉપર અને મેક્સિમમ 10,000 સુધીનો ફાયદો થાય છે જીએસટીનો।
અલગ અલગ પ્રકારની કાર ઉપર પણ આજથી જીએસટી ઘટાડાનો અમલ શરૂ થઈ ગયો છે. હું અત્યારે અમદાવાદના હુન્ડાઈ શોરૂમમાં હાજર છું અને સીઈઓ આપણી સાથે છે. આવો જાણીએ કે મોડલ વાઇઝ છે હુન્ડાઈની કાર છે એ ગ્રાહકોને આજથી કેટલી સસ્તી મળશે. સર જણાવો. નમસ્કાર. આજથી નવા જીએસટીના કાયદાનું અમલ થઈ રહ્યો છે અને દરેક નાની હુન્ડાઈની ગાડીઓ પર જબરજસ્ત જીએસટીમાં ઘટાડા થયા છે. આ ઘટાડા 60,000થી માંડીને 2,40,000 સુધીના અલગ અલગ મોડલ્સ ઉપર અમલમાં આવેલા છે. આ છતાં આના તદુપરાંત હમણાં નવરાત્રિ અને દિવાળી માટે હુન્ડાઈ કંપનીએ જે રિટેલ ઓફર્સ આપેલી છે તો એ રિટેલ ઓફર્સ પ્લસ જીએસટીનો ઘટાડો એ કસ્ટમર્સને દરેક ગાડી પર 80,000થી 2.5 થી 3 લાખ સુધીના અઢળક ફાયદા મળી શકે છે. એટલે અમે આશા રાખીએ છીએ કે આ તહેવારનો સિઝન દરેક ઓટોમોબાઈલ ડીલરશિપ્સ માટે બહુ સારો રહેશે અને ગ્રાહકોને ઘણા ફાયદા મળશે. ખાસ કરીને મોડલ વાઇઝ જો તમે મને જણાવો તો કેટલો ફાયદો? એક ઉદાહરણ પ્રતિ ક્રેટા જે અમારું મોસ્ટ પોપ્યુલર મોડેલ છે એમાં 72,000 રૂપિયાનો જીએસટી ઘટાડો છે. એ સિવાય વર્નામાં 60,000, અલ્કાઝારમાં 75,000, ઓરામાં 77,000, એક્સરમાં 90,000, i20માં 1,08,000, વેન્યુમાં 1,34,000 તથા 200 મોડેલમાં 2,40,000 સુધીનો અઢળક ઘટાડો જીએસટીમાં થયેલો છે. દવા એટલી મોંઘી થઈ ગઈ છે કે સામાન્ય નાગરિકોને અગર એક વ્યક્તિ પણ ઘરમાં કોઈ બીમાર હોય તો એમનું બિલ બહુ મોટું આવતું હોય છે. અત્યારે અમે એક મેડિકલ સ્ટોરમાં હાજર છીએ ગ્રાઉન્ડ ઝીરો ઉપર. તો શું સ્થિતિ છે અને દવા કેટલી સસ્તી થઈ છે એ આવો જાણીએ. જસવંતભાઈ પટેલ છે જે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે મેડિકલ સ્ટોરના. જસવંતભાઈ, ગુજરાતમાં કેટલા સ્ટોર હશે ને ત્યાં અત્યારે શું દરેકને ફાયદો થવાનો છે જીએસટી કટનો? હું જસવંત પટેલ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આજ રોજ કેન્દ્ર સરકારે જે આજથી જે અમલમાં કર્યો છે જે 12% અને 18% જે દવાઓ લેવાતો હતો જીએસટીનો વેરો એની અંદર 5% કરવામાં આવે છે. લગભગ 99% જેટલી દવાઓમાં 5% વેરો થશે એટલે કસ્ટમરને લગભગ 6.76% જેટલો સીધો ફાયદો થશે. જેમાં 18% હતો એમાં 11%નો ફાયદો થશે. કોઈ મેડિકલ સ્ટોર ઘણીવાર ગ્રામ્ય વિસ્તારમાં ના પણ હોય તો અમારા માધ્યમથી તમને લોકો ફરિયાદ કરી શકે કે કેમ કદાચ કોઈ એવું નીકળે તો? અમને એની ટાઈમ અમને એસોસિએશન અમારું 9 ઝોનમાં છે. 9 ઝોનમાં કોઈ પણ જગ્યાએ ઓફિસ બેરને ફરિયાદ કરી શકે છે કે અહીંયા દવાઓના રેટમાં સુધારો નથી થયો. 31/12 સુધી જ્યાં સુધી એમઆરપી નવી ઘટી નહીં આવે ત્યાં સુધી એમઆરપીની અંદરથી જેમાં 6%, 12%માંથી 5% થયેલો છે એમાં 6.76%, 18%માંથી 5% થયો જેમાંથી 11.2% જેટલો ઘટાડો કરી અને જે ઘણી બધી એવી દવા જેમાં 4.76% ઘટાડી અને વેચવાનું છે. અમે લગભગ ગુજરાતના 32,000 જે વેપારીઓ છે એમાં લગભગ 3,000થી વધુ વેપારી રિટેલર છે. એમને અમે એસોસિએશનના માધ્યમથી એક સ્ટીકર બનાવીને આપેલું છે કે જે ગ્રાહક જોઈ શકે અને ગ્રાહકને પણ ખ્યાલ આવે કે આ 100 રૂપિયાની દવા અત્યારે એને 93 રૂપિયામાં કેવી રીતે પડી. તો આજે જ્યારે વેરો ઘટાડ્યો છે એટલે ગ્રાહકોને ફાયદો થાય એના માટે કેન્દ્ર સરકારે જ્યારે આ ઘટાડો થયો છે તો આમ જનતાને આનો ફાયદો થાય. બિલકુલ. તો જે દવા લેવા માટે પણ અત્યારે અમુક લોકો અહીંયા આવ્યા છે, આવો એમની સાથે વાત કરીએ. તમે અહીંયા શેની દવા લેવા આવ્યો છો ને બિલ પહેલા કેટલું થતું હતું ને હવે કેટલું થાય? પહેલા 1350-1400 જેવું થતું હતું. અત્યારે આજે મેં લીધી તો 140 રૂપિયાનો ફાયદો થયો છે. એટલે ઘણો જંગી રકમનો ફાયદો થયો છે. ભારત સરકારનો બહુ મોટો આભાર. કારણ કે ડાયાબિટીસની રેગ્યુલર દવા લેતો હતો 1,400, 350, 1,400 જેવા થતા હતા. બિલકુલ. જુઓ, હું અત્યારે ગુજકો માર્ટના એક સ્ટોર ઉપર છું જ્યાં એફએમસીજીની હજારો વસ્તુઓ છે. એ આપણા રોજિંદા જીવનમાં એની જરૂર પડતી હોય છે. 5 રૂપિયાની પિપરમેન્ટથી લઈને હજારો રૂપિયાની વસ્તુ અહીંયા મળે છે. લોકો ખરીદારી કરી રહ્યા છે. સૌથી પહેલાં હું તમને જણાવું કે અત્યારે તમે ડિસ્પ્લેમાં નહીં આખા શોરૂમમાં છે એ હજારો વસ્તુ છે તમે જોઈ શકો છો. કઈ રીતે ગ્રાહકોને બેનિફિટ પાસ થાય છે એના માટે ગ્રાહકો સાથે પણ આપણે વાત કરીશું. સૌથી પહેલાં ગુજકો માર્ટના મેનેજર સાથે વાત કરીએ. કઈ રીતે તમે ગ્રાહકોને ઘટાડો આજે આપી રહ્યા છો? સૌથી પહેલી વાત તો બહુ સારી વસ્તુ થઈ અમારે બધા માટે અને ગ્રાહકો માટે બી કે જે લોઅર ઇન્કમ ગ્રુપ હતા કે મિડલ ઇન્કમ ગ્રુપ હતા એ લોકો માટે બહુ સારી વસ્તુ થઈ છે કે જે 12%ની વસ્તુ હતી એ હવે 5% પર આવી ગઈ છે અને જે 5% પર હતી એ હવે 0% થઈ ગઈ છે. તો એની કારણ હવે કસ્ટમરનું હવે સવારથી જ અમને બહુ વધારે ઇમ્પેક્ટ જોવા મળે છે અને એ બહુ સારી વસ્તુ થઈ છે. કાલે રાત્રે જ અમે બધું સોફ્ટવેરમાં ચેન્જીસ કર્યું છે અને પ્રાઇઝમાં ચેન્જીસ કર્યું છે. અચ્છા, સોફ્ટવેરમાં તો ચેન્જીસ તમે કરી શકો છો પરંતુ જે હજારો નાના નાના પેકેટ્સ છે
₹5 બિસ્કિટ છે, હવે એમાં તમે પ્રાઇસ ચેન્જ નહીં કરી શકો તો બિલમાં એને રિફ્લેક્ટ કેવી રીતે કરો? અમારા દર્શકોને તમે જણાવો. 100% તમે આ જોઈ શકો છો બિલમાં અમારા કે જે પહેલાની MRP છે એ તો અમે ચેન્જ ન કરીએ કે પણ એ પ્રોડક્ટ ઉપર અમે ડિસ્કાઉન્ટ જરૂર દઈએ કે જે અમે બિલમાં તમે જોઈ શકો છો કે અમે 0%નું સ્લેબ બી તમે મેન્શન કરીએ છીએ, 5%માં જે છે એ બી અમે મેન્શન કરીએ છીએ કે 5%માં જે છે, ડાયરેક્ટ 18%માં જે છે એ બી તમને આમાં દેખાઈ જશે. ઘણી બધી 18 થી 1800 વધારે પ્રોડક્ટ છે જેની ઉપર પ્રાઇસ ચેન્જ થયું છે આજના તારીખે, અને એની કારણે અમને બહુ સારી વસ્તુ થઈ છે અમારી માટે બી એઝ અ બિઝનેસમેન અને કન્ઝ્યુમર માટે બી. તો બિલમાં તો તમને બધી વસ્તુ દેખાશે જ, અને નીચે એક લાઇન બી તમને દેખાશે કે અમે બધી જ વસ્તુ GSTના જે નવો નોર્મ્સ આવ્યો છે 2.0 એની પ્રમાણે જ અમે બધું ચેન્જીસ કર્યું છે. બિલકુલ, તો ગ્રાહક છે એને પણ આપણે શોધવાનો પ્રયાસ કરશું. જો અહીંયા હમણાં ખરીદી કરી રહ્યા છે એમની સાથે વાત કરશું. આવો આપ આગળ. તમે અહીંયા આજે શું શું વસ્તુ ખરીદો છો અને જે બિલિંગ તમારું બની ગયું છે એમાં તમને કોઈ ફેરફાર દેખાણો? હું પહેલા મંથના ફર્સ્ટ મંથમાં આવતી હતી, જે પહેલા વીકમાં આવતી હતી, એના કરતાં આજે ન્યૂ GST આવ્યું છે તો મને 2000ના ઉપર ₹200નો બેનિફિટ થયો છે. જેવી કે શું લીધું તમે? અમૂલ ઘી છે, પછી ગુજકોનના પલ્સીસ છે, પાપડ છે, ચોકલેટ્સ છે, બિસ્કિટ છે, મસાલા છે, આ બધામાં મને બહુ બેનિફિટ થયો છે. બિલકુલ, તો રોજિંદી વપરાશની વસ્તુઓ ઉપર અહીંયા ફાયદો ગ્રાહકોને ગ્રાઉન્ડ ઝીરો ઉપર દેખાઈ રહ્યો છે. હું અહીંયા એક બોર્ડ ઉપર પણ કેમેરામેનને કહીશ કે થોડું બતાવે, જ્યાં 3 ભાષામાં લખેલું છે કે અમારા સ્ટોરમાં તમામ ઉત્પાદનોના ભાવ નવા GST નિયમો મુજબ અપડેટ કરવામાં આવે છે, આપના સહકાર માટે આભાર. એટલે કે ગ્રાહક પૂછે એ પહેલા જ અહીંયા લગાડી દેવામાં આવ્યું છે. તો દરેક FMCG બ્રાન્ડ ઉપર આ જ પ્રકારની આજે ફેરફારની આપણે દ્રશ્યો છે એ જોઈ શકાય છે, ચાહે એ નાનું શહેર હોય કે મોટું શહેર હોય. એસોસિએશન છે આમના એ પણ અવેર છે, અને અમે આજ અલગ અલગ સેક્ટરમાં ફરતા હોઈએ છીએ તો સેક્ટર વાઇઝ પણ લોકો કાફી અવેર છે. એમનું એસોસિએશન છે એના મારફત તેમના રિટેલર સુધી મેસેજ આપવાનો પ્રયાસ થઈ ગયો છે. તો અહીંયા જે બધી વસ્તુઓ છે એના ઉપર GST કટોતીનો આજથી અમલ, એટલે કે તમારા ખિસ્સા ઉપર, જેમ કે બેને વાત કરી કે 2000 ઉપર ₹200, એટલે 10%નો ફાયદો થયો. કારણ કે ઘણી બધી વસ્તુઓ છે એને 0% સ્લેબમાં લઈ ગયા છે, મોટા ભાગની વસ્તુઓ છે એને 5% કે જે 12 કે 18%ના સ્લેબમાં હતી. તો મોટા ભાગે તમને 7 થી 10%નો અહીંયા ચોખ્ખો ફાયદો દેખાય છે, અને એ ગ્રાહકોના બિલમાં પણ રિફ્લેક્ટ થાય છે.